હેલો એવરીવન. આજે હું તમને નાનકડી એક જુગનું અને સાપની કહાની કહું છું. જંગલમાં એકવાર સાપ જુગનુંની પાછળ પાછળ પીછો કરે છે. જ્યારે જુગનુએ જોયું તો સાપને પૂછ્યું કે સાપ, શું હું તારો આહાર છું? સાપે કીધું ના. જુગનુએ સવાલ કર્યો, તો શું મેં તારું કંઈ બગાડ્યું છે? સાપે કીધું ના. તો તું મારો પીછો કેમ કરે છે? ત્યારે સાપે કીધું કે જુગનું, તારી પાસે જે ચમક છે ને, એ ચમક મને બહુ ગમે છે, પણ એવી ચમક મારી પાસે નથી, એટલે હું તારી પર ગુસ્સે છું. જુગનું હસ્યો અને બોલ્યો, પણ એ તો મને કુદરતે આપી છે, તો એ ચમક તું પાછી નહીં લઈ શકે? સાપે કીધું, એ પણ હું જાણું છું, છતાં બી હું તને નાપસંદ કરું છું. ત્યારે જુગનુએ એને બહુ સરસ જવાબ આપ્યો. જુગનુએ સાપને કીધું કે તારામાં પણ ઘણી બધી ખૂબીઓ છે, એ તને નથી ખબર. તું મારી ચમક જોઈને મને નાપસંદ કરે છે. કુદરતે, ઉપરવાળાએ જેને જે આપ્યું છે એની તમે વેલ્યુ કરવી જોઈએ. અને હું તો તારી હરીફાઈમાં જ નથી, હું તને ક્યારેય નાપસંદ નથી કરતો. ત્યારે સાપને લાગ્યું કે આ વાત સાચી છે. બસ, તો આપણી લાઈફમાં પણ આ જ રીતે છે. જ્યારે આપણને કોઈ વસ્તુ જોઈતી હોય છે, આપણી પાસે નથી હોતી, ત્યારે આપણે જેની પાસે હોય છે એ વ્યક્તિ તરફ આપણો અણગમો હોય છે, નફરત હોય છે, ગુસ્સો હોય છે. પણ આપવાવાળો એને એ ઉપરવાળો છે, ઈશ્વર છે, અને એના કર્મથી આપ્યું છે. માટે હંમેશા કોઈ પણ વ્યક્તિ ઉપર વ્યક્તિત્વ ગુસ્સો રાખવો નહીં, અણગમો રાખવો નહીં, એને પેજ્યુડાસ કહેતા હોય એ પણ રાખવું ના જોઈએ. કુદરતે જે આપ્યું છે સૌને એનો ઉપયોગ કરો, એને થેન્ક યુ કહો, અને હંમેશા પોઝિટિવ બનો, હેપી રહો. થેન્ક યુ.